દમણ જિલ્લા પંચાયતમાં ઉપપ્રમુખે પોતાની કચેરીમાં પોતાના પદને લગતું મોટું બેનર છાપી મારતા દમણના રાજકારણમાં ભારે વિવાદ સર્જાયો છે. હાલ દમણ જિલ્લા પંચાયતમાં ભાજપની સત્તા હોય. જિલ્લા પંચાયતના પ્રમુખ પદે જાગૃતિબેન પટેલ અને ઉપપ્રમુખ પદે વિકાસ ઉર્ફે બાબુભાઈ પટેલ બિરાજમાન છે. બાબુભાઈ આ અગાઉ જિલ્લા પંચાયતના પ્રમુખ પણ રહી ચૂક્યા છે, જે બાદ બીજી ચૂંટણીમાં તેમની સર્વાનુમતે ઉપપ્રમુખ પદે વરણી કરવામાં આવી છે. જોકે નવાઈની વાત તો એ છે કે દમણ જિલ્લા પંચાયતના પ્રમુખની ખુદની ઓફિસ આગળ આવું કોઈ બેનર લાગેલું નથી, ત્યારે ઉપપ્રમુખે પોતાની કચેરી આગળ મોટું બેનર લગાવી દેતા સમગ્ર મામલો ભારે ચર્ચાને એરણે ચડ્યો છે. આમ તો દમણ જિલ્લા પંચાયતમાં ગમે ત્યારે કોઈપણ વિકાસલક્ષી કાર્ય માટે ચર્ચા કરવામાં આવે ત્યારે પંચાયત પાસે ફંડ નથી તેવા બહાના કાઢવામાં આવતા હોય છે, પરંતુ આ તરફ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ પોતે પોતાના ખર્ચે પોતાની પદને શો ઓફ કરતું બેનર લગાવીને ફરી રહ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ બાબતે જિલ્લા પંચાયત સીઓને જાણ કરવામાં આવતા સીઓએ તેઓ સમગ્ર બાબતની અજાણ હોવાનું જણાવીને જો પંચાયત ઉપપ્રમુખે આવું કોઈ બેનર લગાવ્યું હોય તો તેને તાત્કાલિક ધારને હટાવવાને આદેશ આપ્યો હતો. ગુરુવારના રોજ સેલવાસના નક્ષત્ર ગાર્ડન પાછળ વહેતી દમણગંગા નદીમાં ડૂબી જતાં એક યુવકનું કરુણ મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ મૂળ બિહારના રોહતાસ જિલ્લાનો અને સેલવાસના અથાલની એક કંપનીમાં નોકરી કરતો 21 વર્ષીય યુવક બિરબલ યાદવ બપોરે કંપનીમાંથી રજા લઈને તેના બે મિત્રો રાકેશ યાદવ અને હનુમાન યાદવ સાથે નક્ષત્ર ગાર્ડનમાં ફરવા આવ્યો હતો, જ્યાંથી તે દમણગંગા નદીમાં નહાવા પડ્યો હતો. જોકે હાલ ચોમાસાની સિઝનમાં દમણગંગા નદી તેના રૌદ્ર સ્વરૂપે વહેતી હોય. નદીમાં નહાવા પડેલો બિરબલ યાદવ પાણીના ધસમસતા વહેણમાં તણાવા લાગતા તેના બે મિત્રો કિનારા પર ઊભા રહીને તેને બચાવવાનો ભારે પ્રયાસ કર્યો હતો, પરંતુ બંને યુવકો તેના મિત્રને બચાવવામાં નિષ્ફળ નીવડ્યા હતા. બિરબલે બચવા માટે નદીની ઝાડીઓ પકડવાનો ખૂબ પ્રયાસ કર્યો હતો, પરંતુ આખરે નદીનો ભારે પ્રવાહ બિરબલને પાણીમાં ખેંચી ગયો હતો. ઘટનાની જાણ લોકલ પોલીસને કરવામાં આવતા પોલીસનો કાફલો ફાયરની ટીમ લઈને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને નદીમાં તણાયેલા યુવકની શોધખોળ હાથ ધરી હતી. જોકે અત્યાર સુધી નદીમાં ગુમ થયેલા યુવકનો કોઈ પત્તો લાગ્યો નથી. ચોમાસામાં નદી નાળાઓ ભારે તોફાની રૂપે વહેતા હોય. પ્રશાસન દ્વારા વારે તહેવારે નદી નાળાઓ અને દરિયાથી દૂર રહેવાની સૂચનાઓ આપવામાં આવતી હોય છે, પરંતુ મોટાભાગના લોકો પ્રશાસનની સૂચનાને અવગણીને નદી નાળામાં મોજ માણવા કૂદી પડતા હોય છે, જેના કારણે અંતે આવી જીવલેણ દુર્ઘટનાનો ભોગ બનવું પડે છે. हम तीनों इधर घूमने आए थे सर, हम लोग को पता नहीं था, बेचारा पानी देख के भाग गया. थोड़ा सा बस उसका मन कर दिया फोटो वोटो लेने का, वीडियो बनाने का. हम लोग यहाँ खड़े थे, वो नहा रहा था खड़े थे, मैं उधर फोन से बात कर रहा था इनसे. ये हमको बोला है ठीक ना, ये हमको बोला है, हम वहाँ पर आए ठीक ना, तो वो बोले कि थोड़ा यहाँ पानी ना पूना, तो मैं अंदर गया थोड़ा सा ठीक ना, तो वो कुछ दह के आ रहा था उधर से. तो झूर के झाड़ी जो है ना, झूर के झाड़ी उधर देखिए ना, वो झूर के झाड़ी है ना, वो पकड़े थे, वो पकड़े थे. तो वो मैं बोल रहा था उसको छोड़ दीजिए, जो चीज दह के आ रहा था वो चीज को मैं बोला कि छोड़ दीजिए. वो बोला कि नहीं मैं पकड़ूंगा. ये भी साथ में थे, ये भी बोल रहे थे कि छोड़ दीजिए. वो पकड़ने के चक्कर में गए, थोड़ा सा कैसे हाथ लगाए और झूर के झाड़ी पत्ता पकड़े थे ठीक ना, झूर के झाड़ी का पत्ता टूट गया. टूटा तो यहाँ से डूबे, वहाँ पर डूबे, वहाँ पर खड़ा हो गए, एकदम सामने खड़ा हो गए. यहाँ बहुत आदमी सारा था, कम से कम 10-15 था. 10-15 था. हम लोग वहाँ पर था, मैं सोचा था मजाक कर रहा है वो लड़का, 10-15 भरने वाला था लड़का. मैं सोचा मजाक कर रहा था, मैं सोचा ये हम बोले कि वो डूब रहे हैं, ये बोले कि नहीं मजाक कर रहा है, मजाक मैं कर बोला रहे कि हैं. नहीं डूब रहे हैं. लेकिन वहाँ पर वो खड़े थे, ये लड़का लोग से यहीं से लड़का वो डूब गया, कुछ वहीं कह से रहा पता नहीं था वो लगा. लड़का ना. કપરાણા તાલુકાના નાનાપોંડા નાસિક માર્ગ ઉપર માંડવા નજીક એક ટ્રકમાં કોઈ કારણવશ કંઈક ખરાબી આવતા ટ્રક ખોટકાઈ પડી હતી, જેને લઈ માર્ગ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. લગભગ 4 કિલોમીટરથી વધારે ટ્રાફિક જામ સર્જાયો હતો. ટ્રાફિક જામ થયા બાદ વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, જેને લઈ વાહન વ્યવહારને અસર જોવા મળી હતી. આખો માર્ગ વાહનોથી બ્લોક થતાં સ્થાનિક લોકોએ પણ અવરજવર માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આ પહેલાં પણ આ જ માર્ગ પર એક ટ્રેન ભરેલું ટ્રેલર પલટી જતાં 30 કિલોમીટર લાંબી વાહનોની લાઇન લાગી હતી. સંજાણના ડાકલે હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ દ્વારા ઘાસ કાપતા દ્રશ્યો સામે આવતા ચકચાર.
ઉમરગામ તાલુકાના સંજાણ ડાકલે હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ પાસે ઘાસ કાપતા દ્રશ્યો સામે આવતા ચર્ચાનો વિષય બન્યો છે. ચોમાસા દરમિયાન વિદ્યાર્થીઓ પાસે શિક્ષકો દ્વારા ઘાસ કાપતા દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકોએ વિદ્યાર્થીઓની સુરક્ષા બાબતે ચિંતા વ્યક્ત કરી છે. આ દ્રશ્યોમાં શિક્ષકોની હાજરીમાં વિદ્યાર્થીઓ ઘાસ કાપી રહ્યા છે, જેનાથી શિક્ષણ પદ્ધતિ સામે પણ સવાલો ઉઠ્યા છે. આ બાબતે જિલ્લા શિક્ષણાધિકારી અને તાલુકા શિક્ષણાધિકારી વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી સંજાણ ડાકલે હાઈસ્કૂલના સંચાલકો સામે કાર્યવાહી કરશે કે કેમ તે હવે જોવું રહ્યું.